કલ્યાણકારી યોજનાઓનો લાભ છેલ્લા છેડાના લોકો સુધી પહોંચે તે હેતુથી રાજ્યભરમાં જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે ભાવનગર તાલુકાના હાથબ ખાતે યોજાયેલી જનકલ્યાણ શિબિરને લઈને ગંભીર વિવાદ સર્જાયો છે। સ્કૂલમાં રજા જાહેર કરીને આ શિબિર યોજવામાં આવી। આમ છતાં સ્થાનિકોને યોજનાનો લાભ ન મળ્યો હોવાનો આરોપ લાગ્યો છે। સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે શિબિર સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી યોજવામાં આવી હતી, જેમાં અધિકારીઓ મોડા પહોંચ્યા હતા, જે પછી લાંબા સમય સુધી રાજકીય પ્રવચનો ચાલતા રહ્યા, જેના કારણે અરજદારને યોજનાનો લાભ નથી મળ્યો। જનસેવાનો કાર્યક્રમનો સમય તો હતો 9 થી 5 વાગ્યા સુધીનો, પણ એમાં જનસેવાને બદલે રાજકારણી સમય લગભગ વધારે લીધો એવું લાગ્યું। ભાષણ કરવાનો સમય વધારે હતો એવું લાગ્યું મને જોયા। 300 જેટલા લાભાર્થી અહીંયા હતા, પણ આ કાર્યક્રમમાં બન્યું એવું કે આ કાર્યક્રમ હતો સરકારી, પણ આ લોકોએ બનાવી દીધો રાજકીય કાર્યક્રમ। આ કાર્યક્રમનો સમય સવારે 10 થી 5 વાગ્યા સુધીનો હતો, પણ તમામ અધિકારીઓ, ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ કે જવાબદાર વ્યક્તિ ખૂબ મોડા આવ્યા અને કાર્યક્રમમાં 11:30 ચાલુ થયો અને પછી ભાજપ પાર્ટીના ભાજપના જિલ્લા પ્રમુખ, ભાજપના તાલુકા પ્રમુખ વગેરે આવ્યા, પદાધિકારી આવ્યા અને ભાષણબાજી થઈ, જેના લીધે ગામના નાગરિકોને ખૂબ જ લાઈનમાં ઊભું રહેવું પડ્યું તડકામાં અને પૂરો લાભ ન લઈ શક્યા। અને પછી જયારે 5 વાગ્યા એટલે આ અધિકારીઓ ભાગી ગયા, આ કામ કરવાનું બંધ કર્યું અને મને જાગૃત નાગરિક તરીકે એક વ્યક્તિનો ફોન આવ્યો કે આ રીતનો કાર્યક્રમ હતો અને આ લોકો કામ અધૂરું મૂકીને 200 જણા લાઈનમાં છે, તેમ છતાં આ કામ અધૂરું મૂકીને નીકળી ગયા।